રાજકોટ જેતપુર હાઈવે में આપના જણાવ્યા મુજબ નેશનલ હાઈવે સાથે સતત મિટિંગ્સ થાય છે અને નેશનલ હાઈવેના બીજા પણ જ્યારે પણ પ્રોજેક્ટ રિવ્યૂ કરીએ છીએ ત્યારે પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સાથે અને આપણા ટ્રાફિકના કંટ્રોલ માટે સાથે સાથે પ્રી મોન્સૂનની કામગીરી માટે જણાવવામાં આવ્યું છે કે રોડ રસ્તાઓ જે છે આમાં જે પણ પ્રી મોન્સૂનની તૈયારીના ભાગરૂપે નાનું મોટું રિપેર કરવાનું હોય, આજુબાજુમાં જે ડ્રેન હોય ત્યાં પાણીનો નિકાસ સરળથી થઈ જાય આને માટે અને સાથે સાથે ટ્રાફિકની અડચણ ના રહે આને માટે ટ્રાફિકના આપણા કોન્સ્ટેબલ્સ કર્મચારી અને નેશનલ હાઈવેના માર્શલ્સ પણ રાખવામાં આવે છે. સાથે સાથે જ્યારે પણ એવું વરસાદના કેસીસમાં ટ્રાફિક જામના કેસીસ થાય તો જે લાસ્ટ યર આપણે કરી હતી એવી રીતે વચ્ચે વચ્ચે ક્રેન્સની મૂકવાની અને આ તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય અને મોન્સૂન દરમિયાન જે છે ઓછામાં બ્રિજનું પ્લાનિંગ જે છે આ લગભગ મોર દેન 25ના આજુબાજુ બ્રિજની પ્લાનિંગ હતી, પણ આમાં મોટાભાગે બ્રિજ જે છે આ શરૂ થઈ ગયા છે. 3-4 બ્રિજ હજુ પણ પ્લાનિંગમાં છે જે આમાં સમય લાગશે. સાથે સાથે મોર દેન 70% વર્ક જે છે આ લાસ્ટ મેં આપને બ્રીફ કર્યા હતા પૂરા થઈ ગયા છે અને પ્રયત્ન આ કરીએ છીએ કે આ મોન્સૂન પહેલાં જેટલા ક્રિટિકલ વસ્તુઓ જે છે આને કરીએ. ફ્યુચરમાં પણ કોરાટ ચોક પર જે આપણે ટ્રાફિકના ઇસ્યુઝ ચાલે છે એને માટે અત્યારે કોન્સ્ટન્ટલી આમાં વધારાની એક્સ્ટ્રા સર્વિસ લેન ઉમેરીને કેવી રીતે ટ્રાફિક કન્જેશન ઓછું કરી શકાય આને માટે પણ પ્લાનિંગ અને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. ભવિષ્યમાં આપણને ઝડપથી કામ પૂર્ણ કરે આને માટે એજન્સી અને નેશનલ હાઈવેને પણ